શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? નેતાઓને કશું લાગુ નથી પડતું કે શું? 2026ની પાલિકા ચૂંટણી પહેલા સુરતના રસ્તાઓ પર રાજકીય પક્ષોએ શક્તિ પ્રદર્શન તો કર્યું, પણ ટ્રાફિકના નિયમોના છડેચોક ધજાગરા ઉડાડીને ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના કાર્યકરો હેલ્મેટ વિના એક બાઇક પર 3 સવારી અને મોટા ઝંડાઓ સાથે રેલીમાં નીકળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં સામાન્ય સુરતી હેલ્મેટ ન પહેરે તો સીસીટીવી કેમેરાથી તુરંત ચલણ ફાડી નાખવામાં આવે છે, ત્યાં આ રેલીઓ પોલીસની હાજરીમાં નીકળી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સુરતીઓ વર્ષે કરોડો રૂપિયાનો દંડ ભરે છે. પોલીસ 4 રસ્તે ઝુંડમાં ઊભી રહીને સામાન્ય ચાલકોને પકડે છે. પણ શું રાજકીય પક્ષનો ખેસ કે ટોપી પહેરવી એ ટ્રાફિક નિયમો તોડવાનો પરવાનો છે? જનતા પૂછી રહી છે કે જો પોલીસ સુરક્ષા માટે દંડ કરતી હોય તો શું નેતાઓ કે સમર્થકોના જીવની તેમને ચિંતા નથી? કાયદો બધા માટે સમાન હોવો જોઈએ તેવી માંગ સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે તમારો મત કોમેન્ટમાં જણાવો અને આ વિડીયો એટલો શેર કરો કે તમામ લોકોને તેમાંથી સબક મળે.